પર સંશય નહીં કરશો. કારણ કે મનુષ્ય સંશયશીલ પ્રાણી છે, વાત વાતમાં સંશય કરે. અનુસરણીય પ્રાણી છે, અનુકરણીય પ્રાણી છે, બીજા જેવું કરવા ટેવાયેલા છે, અને કોઈ કાંઈ કહે તો તેના પર સંશય કરીએ. તેથી ભગવાને વજન દઈને કહ્યું કે હું જે તમને કહું છું તેમાં કોઈ સંશય નહીં કરતા. ભગવાન સ્વયં બોલ્યા છે, સત્યમ સત્યમ ન સંશય સંશય નહીં. યતઃ સદાશિવે વર્તિરી દ્રશિત્વૈ રાજતે દ્રશિત્વૈ રાજતે. ભગવાને એમ કહ્યું છે કે જેના હૃદયમાં મહાદેવની ભક્તિ રાજ કરે છે તે દર્શનીય છે. સત્ય કહું છું, સત્ય કહું છું, સત્ય કહું છું. ન પશ્યંતી મહાદેવમ. ભગવાન વ્યાસ એમ કહે, જે મહાદેવનું દર્શન નથી કરતો, સૃષ્ટિના સાક્ષી સ્વરૂપે જે ભગવાન શિવને દેખતો નથી, મહાદેવનું પૂજન નથી કરતો, ભગવાન વ્યાસ કહે છે તેને મૂર્ખ સમજવું. કેટલું ભગવાન બોલ્યા છે, જે મહાદેવનું દર્શન નથી કરતો, સૃષ્ટિના સાક્ષી સ્વરૂપે શિવજીને સ્વીકારતો નથી, ન કુર્વંતી શંકર પૂજનમ, ન કુર્વંતી. જે કોઈ દિવસ મહાદેવનું પૂજન નથી કરતો એવા માણસને મૂર્ખ સમજવું. આપણે સૌ તો કેટલા ભાગશાળી છીએ. આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, ભગવાન મહાદેવનું ભજન કરીએ છીએ, ભગવાન શિવનું સ્મરણ કરીએ છીએ. આજે અહો ભાગ્ય આપણા પૂર્વજોના પુણ્ય ઉદય થયા છે, આપણા બાપ દાદાઓના કોઈ પુણ્ય ઉગ્યા હશે. આજે આ પવિત્ર પિંડતારક તીર્થમાં, પિંડારક તીર્થની અંદર આપણે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. અહીંયા કથા સાંભળવાથી અનંત ગણું ફળ મળે છે. અહીં કથા સાંભળવાથી ઋષિમુનિઓના આશીર્વાદ મળે છે. અહીં કથા સાંભળવાથી દુર્વાસા મુનિ પ્રસન્નતા મળે છે. આમ તો આ પાછળ જાય તો કલ્પના કરી તો કેવી કલ્પના થાય કે દુર્વાસા મુનિએ રહેતા હશે, દુર્વાસા મુનિએ તપસ્યા કરતા હશે, ભગવાન કૃષ્ણજી દુર્વાસા મુનિને મળ્યા હશે, દુર્વાસા મુનિ રથ ઉપર સવાર થયા હશે, એ ભગવાન કૃષ્ણને રૂકમણીજી રથ ખેંચતા હશે. કેટલા તપસ્વી દુર્વાસા મુનિ, સાક્ષાત શિવ સ્વરૂપ છે, શિવજીના અંશ છે. એટલે આપણે સૌ તો આપણા ભાગ્યની સરાહના કરીએ છીએ કે આ પવિત્ર તીર્થમાં આપણે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. આમાં કેટલા દાતાઓએ દાન કર્યું છે, કેટલાય મોટું યોગદાન કર્યું છે, કેટલો સહયોગ આપ્યો છે, કેટલા સ્વયંસેવકોએ કામ કર્યું છે. આ 500 વીઘાની આસપાસમાં પથરાયેલું આ બધું સમિયાણું આપણું, જ્યાં જો ત્યાં મંડપ મંડપ, મોટા મોટા પંડાલો, કેટલી મોટી વિષ્ણુ યજ્ઞશાળા, ભગવાન સાક્ષાત બિરાજે. આમ દેખો તો ન કરો પાણી, સમંદર દેખાય. આ બધું જુઓ તો ન કરો શ્રોતાઓની સંખ્યા, ભગવાનના સ્વરૂપો માણા દેખાય. કેટલું મોટું તમે જુઓ તો ખરા, કેવું આ તીર્થ સ્થાન છે. મને તો આવી કલ્પના નહીં હતી કે એટલું મોટું ભવ્ય, એટલું મોટું દિવ્ય, એટલું મોટું તીર્થ. બસ કથાના માધ્યમથી એક જ મારો ઉદ્દેશ રહેશે કે દૂર સુધી, દેશ વિદેશમાં, ગામડે શહેર પિંડારક તીર્થની વાત પહોંચે અને વિશ્વના બધા જ માણસો આ તીર્થમાં આવતા થાય. એ જ કથાનો મારો ઉપદેશ રહેશે. દેશ દુનિયામાં વાત ફેલાવીશ. મને જ્યારે રાણા બાપુએ કહ્યું, રાજેન્દ્રસ બાપુએ, રાણા બાપુએ કહ્યું કે અમારો આહિર સમાજ છે અને પિંડારક તીર્થ છે, ત્યાં શિવ મહાપણ કથા કરવાની છે, પણ તમારે આખો દિવસ કથા કરવાની છે. એ તો આખો દિવસ કથા કઈ રીતે? તો મને કે સવારે 9 થી 12, 3 થી 6. મેં કીધું એટલું બધું કાંઈ શ્રોતા બેસી ન શકે. સવારમાં 3 કલાક બેસે, બપોર પછી 3 કલાક બેસે. બાપુ તમને યદુવંશની ખબર નથી, 3 કલાકની 24 કલાક બેસી શકે. આનામાં હીર છે, આહીર છે, સત્ય છુપાયેલું છે, ખુમારી છુપાયેલી છે, સમર્પણ છુપાયેલું, રખાવટ છુપાયેલી છે.
અને શુદ્ધ ભાવ છુપાયેલો છે. હું તો કાલે પહેલી વાર આ તીર્થમાં આગમન થયું, પણ બધા યુવાન દીકરાઓ, યુવાન ભાઈઓનો ભાવ જોઈને ખરેખર મને ખૂબ ખુશી થઈ. ભલે ગામડામાં રહે છે, અંતરિયાળ રહે છે, ખેતરોમાં રહે છે, વાડીઓમાં રહે છે, પણ ભગવાન પ્રત્યેનો તેનો જે ભાવ હતો, બધાની જે મારા પ્રત્યેની લાગણી હતી, ખરેખર મને બહુ જ ખુશી થઈ. અને એટલું સુંદર સ્વાગત કર્યું, એટલું સુંદર સન્માન. મને તો ખબર પણ નહીં હતી કે આ સ્વાગત, આવી રીતે આદર સત્કાર. અને મને ઘણાએ કહ્યું કે બાપુ વનબગડો છે, દરિયાનો કિનારો છે, આજુબાજુ કોઈ ગામ નથી, તમને રહેવા સારું ઘર નહીં મળે, પણ જગાભાઈ એટલી સુંદર અમારી વ્યવસ્થા કરી છે ને, કોઈ કમી નથી રહેવા દીધી. તેથી ખૂબ હૃદયથી આપણે જગદીશભાઈ, જગાભાઈને ખૂબ હૃદયથી મારા પ્રણામ. કે બહુ દિવ્યતાથી, ભવ્યતાથી ભરપૂર અમારું નિવાસસ્થાન છે. અને એટલી મોટી સંખ્યામાં આપ સૌ ભગવાનની કથાનું શ્રવણ કરી રહ્યા છો. તો વ્યાસ ભગવાને કહ્યું છે, અફસોસ વ્યક્ત કર્યો છે, કોણ મૂર્ખ? ન પશ્યંતિ ન પશ્યંતિ મહાદેવં, જે મહાદેવનું દર્શન નથી કરતો અને સર્વ સાક્ષીણમીશ્વરમ એત એવ ન કુર્વન્તિ મૂર્ખઃ શંકર પૂજનમ. જે મહાદેવની પૂજા નથી કરતો, મહાદેવનું દર્શન નથી કરતો, મહાદેવનું સ્મરણ નથી કરતો, વિશ્વના સાક્ષી સ્વરૂપે શિવજીને સ્વીકારતો નથી, એ માણસને મૂર્ખ સમજે. મુક્તિદમ તત્ત્રયમ. જે માણસે મુક્ત થવું હોય તેના માટે 3 જ માર્ગો છે. હર મનુષ્ય માટે 3 માર્ગો કયા? શિવાર્ચનમ, રુદ્ર જપ, પંચાક્ષર. પંચાક્ષર જપ. મોટું મોટું અધિક મોટા મોટા યજ્ઞ ન કરી શકે, મોટી મોટી તીર્થયાત્રાઓ ન કરી શકે, મોટી મોટી પૂજા ન કરી શકે, તો ભગવાન વ્યાસે શિવ મહાપણા ગ્રંથમાં વચન આપ્યું, જે મનુષ્ય જીવન મુક્ત થવું છે તે મનુષ્ય માટે 3 માર્ગો દેખાડ્યા છે. અને આ 3 માર્ગો પ્રધાન છે. એમાં પહેલો માર્ગ છે શિવાર્ચનમ. રોજ શિવનું પૂજન કરવું, રોજ શિવનું અર્ચન કરવું, રોજ શિવનું દર્શન કરવું. આ મુક્તિના શ્રેષ્ઠ ઉપાય છે, આવું ભગવાને કહ્યું છે. મુક્તિદમ તત્રયં પ્રહુ 3 માર્ગો. મુનયઃ શિવતત્પરઃ. 3 માર્ગો છે. ભગવાન શિવજીને પામવા માટેનો પહેલો માર્ગ છે લિંગાર્ચનમ રુદ્ર જપ. પહેલો માર્ગ છે લિંગાર્ચનમ. ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું અર્ચન કરવું. અને આ તો આપણે કેટલા પ્રાચીન મહાદેવનું લિંગ સ્વરૂપ છે. દુર્વાસા મુનિજીએ જે પોતાના કરકમલો દ્વારા સ્થાપિત કર્યું છે, એ શિવલિંગમાં બ્રહ્માજી પણ છે, વિષ્ણુ ભગવાન પણ છે, અગ્રતઃ શિવ, ઉપર ભગવાન શિવ છે. આવું 3 સ્વરૂપનું ભગવાન મહાદેવનું અતિ પ્રાચીન, હજારો વર્ષ પ્રાચીન ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ છે. અતિ પ્રાચીન, પુરાતત્વ ખાતામાં છે, પણ આપણા માટે દર્શનીય છે. બાકીના 3 શિવલિંગો છે, અન્ય મંદિરો પણ છે, દિવ્યતાથી અને અતિ પ્રાચીન અવશેષથી વિભૂષિત થયેલું સુંદર સ્થાન છે. તો મુક્તિ મેળવવા માટે પહેલો માર્ગ છે લિંગાર્ચનમ, બીજો માર્ગ છે રુદ્ર જાપ, અને ત્રીજો પંચાક્ષર જપ સદા. પંચાક્ષર જપ સદા. હાલતા ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા, ઘરમાં, વનમાં, સ્મશાનમાં, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં જપે પંચાક્ષરમ. સર્વ સિદ્ધિ લભે નર. હાલતા ચાલતા, બેસતા, ઉઠતા પંચાક્ષર મંત્રનો જાપ કરો. આ જીવાત્માનું સર્વ મંગલ થાય છે. હવે ભગવાન એમ કહે છે લિંગાર્ચન પણ ન થઈ શકે, ન થઈ શકે.
રુદ્ર જાપ પણ ન થઈ શકે, પંચાક્ષર મંત્ર જાપ પણ ન થઈ શકે, તો શું કરવું? મહાદેવ કથા શુભા. તો મનુષ્ય માત્ર એ ભગવાન મહાદેવનું ચરિત્ર શ્રવણ કરવું. શૃણુ યત્રેન સતતમ. લિંગાર્ચન પણ ન થઈ શકે, રુદ્ર જાપ પણ ન થઈ શકે, પંચાક્ષર મંત્રનો જાપ પણ ન થઈ શકે, તો મનુષ્ય શું કરવું? તો કહ્યું શૃણુ યત્નેન સતતમ. યત્નપૂર્વક, પ્રયત્નપૂર્વક અને પ્રયાસપૂર્વક ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવું. ભગવાનની આજ્ઞા આપી. કેવી આજ્ઞા આપી? મહાદેવ કથા શુભા. મહાદેવની શુભ કરનારી ભગવાન શંકરજીની કથાનું શ્રવણ કરવું અને બુદ્ધિ ભગવાન મહાદેવમાં લગાડવી અને મહાદેવના ભક્તોને શિવ સ્વરૂપ જોવા. શિવ બુદ્ધિ કુરુ પ્રીત્યા શિવેશુ સતતમ દ્વિજા. હે બ્રાહ્મણો, મહાદેવના ભક્તોને મહાદેવના સ્વરૂપ તરીકે જુઓ. જો ઉદ્ધાર કરવો હોય તો મહાદેવની કથા સાંભળ્યા બાદ જે મહાદેવના ભક્તો છે બુદ્ધિપૂર્વક તેમાં પ્રીતિ રાખો અને તેને શિવના સ્વરૂપો તરીકે જુઓ. આવું ભગવાને કહ્યું. શિવ બુદ્ધિમ કુરુ પ્રીત્યા શૈવેષુ સતતમ દ્વિજા. શૈવેષુ સતતમ દ્વિજા. એ બ્રાહ્મણો, શિવ પ્રત્યે પ્રેમ રાખો અને ભગવાન શિવજીના ભક્તોમાં શિવના સ્વરૂપ જુઓ એવી બુદ્ધિ કરો અને મહાદેવ કથા શોભા. સંસાર તરણો પાર. સંસારમાંથી ભવ પાર થવું હોય તો શ્રેષ્ઠ ઉપાય છે શંકર સેવ પૂજનમ. મહાદેવના પૂજન વગર કોઈ માણસ ભવસાગર પાર થઈ શકતો નથી. ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કર્યા વગર માણસ ભવ પાર થઈ શકતો નથી. શિવ પૂજનમ શંકરમ. સંસાર તરણો પાર. સાગર તરવો હોય તો નાવમાં બેસવું પડે, જહાજમાં બેસવું પડે, હોડકામાં બેસવું પડે. તો સંસાર સાગર તરવા માટે શું કરવું? તો ભગવાને કહ્યું છે સંસાર તરણોપાય શંકર શિવ પૂજન. ભગવાન મહાદેવનું પૂજન કરો. તતસ્ત્વં સર્વભાવેન શિવં પૂજય શંકરં. શિવં પૂજય શંકરં. હવે ભગવાન ચોખવટ કરે છે, નરો ભવતુ વા નારી. એવું નથી કહ્યું કે સિર્ફ હું પુરુષોને જ કહું છું. ભગવાન એમ કહે છે જે હું પુરુષોને કહું છું એ જ નારીને પણ કહું છું. નરો યા ભવતુ યા નારી. સૌના માટે હું કહું છું. ધર્મ અર્થ કામ મોક્ષને પ્રાપ્ત કરવા માટે, પ્રાપ્યમ મુક્તિ ચ વંદતી, મુક્તિ મેળવવા માટે નર અને નારી બંનેને હું કહું છું. હવે ભગવાન વ્યાસજી ચોખવટ કરે છે કે હું પુરુષોને જ નથી કરતો, જે પુરુષોને કહું છું એ જ બહેનોને પણ હું કહું છું. આવું ભગવાન બોલ્યા છે. નરો ભવતુ વા નારી. જે કંઈ અહીંથી કહેવામાં આવે છે એ બધા જ માટે કહેવામાં આવે છે. એવું ન સમજવું કે આ વસ્તુ ભાઈઓને જ કહેવાય છે, એવું ન સમજવું કે આ વસ્તુ બહેનોને જ કહેવાય છે. આપણા સૌ જીવ માત્ર માટે શિવની કથા છે. જીવની કોઈ જાતિ નથી. જીવ તો જીવ છે. આ પશુનો જીવ, આ પક્ષીનો જીવ, આ પ્રાણીઓનો જીવ, આ મનુષ્યનો જીવ, જીવ તો જીવ છે. તેથી દરેક જીવ માત્ર માટે કલ્યાણકારી આ ભગવાન શિવની કથા છે. તેથી સૌ માટે કહ્યું છે નરો ભવતુ વા નારી માંભ્યર્ચે સદા શિવં ધર્મમર્થં ચ કામં ચ પ્રાપ્ય મુક્તિ
मुक्तिं च विन्दति प्राप्य मुक्तिं च विन्दति चतुर्वर्ग प्रदम सेवम पूर्णम अमलम परमम शत्रुम सर्वदा प्रत्या પઠિત્વા વિશેષતઃ વિશેષ કરીને શિવ મહાપડ ગ્રંથનો જે પાઠ કરે છે તેને સર્વ પ્રકારે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થશે, તેની કામના મનોકામના પૂર્ણ થશે. 2 મિનિટ કે લીએ નમઃ શિવાય. ભાવ છે આદર. નમઃ શિવાય 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 હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય 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 તાલી મહાદેવને વહાલે તાલી પાડવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે. તાલી એ કીર્તનનો આધાર છે. તાલી એ મનને પ્રસન્ન કરે. તાલી એ મનોવિજ્ઞાન છે. તાલી પાડવાથી વિચારો શાંત થાય. કીર્તનનો તાલ તાલે છે. ફક્ત 1-2 મિનિટ કે લીએ શ્રવણમ કીર્તન, શ્રવણ કરો, કીર્તન કરો અને મનન કરો. બહુ સાદર તરન. નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય 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 કીર્તન તન મનને ભગવાન સાથે જોડે છે. એ છે કીર્તન. આજે આપણા પ્રાચીન મંદિરો અતિ પ્રાચીન.
શિવાય નમઃ 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 શિવાય. પ્રયાગ તીર્થમાં મહાત્મા હોય સૂત પુરાણે કહ્યું છે કે હે સૂતજી મહાભાગ્યવાન, ધન્યસ્તમ પરમાર્થ વિદ્યા, જગતનું કલ્યાણ કરનારી, સૌ પર પરોપકાર કરનારી, અદ્ભુતમ કથા દિવ્યા, અદ્ભુત કથા કહો, શ્રાવિતા કૃપયા હિના, અમારા સૌ પર કૃપા કરી અને ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ. શૌનકાદિ મહાત્માઓએ સૂત પુરાણે સંબોધન કર્યું છે. સૂત પુરાણને મહાભાગ્યવાન કહ્યા છે. શા માટે? કારણ કે મહાદેવ સાથે જે વસ્તુ જોડાયેલી છે તેને ભાગ્યવાન નથી કહેતા, તેને મહાભાગ્યવાન કહે છે. આપણે શંકર ભગવાનને દેવ નથી કહેતા, શંકર ભગવાનને મહાદેવ કહીએ છીએ. આપણે આ શિવ પુરાણ નથી બોલતા, શિવ મહાપુરાણ બોલીએ છીએ. તેથી જે વસ્તુ મહાદેવ સાથે જોડાયેલી છે તેને મહાશબ્દથી આપણે સંબોધિત કરીએ છીએ. તેથી કથા સાંભળનાર ભાગ્યવાન નથી, કથા સાંભળનાર મહાભાગ્યવાન છે. મહાદેવની કથા સાંભળવાથી પુણ્ય નહીં, મહાદેવની કથા સાંભળવાથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે. આવી મહાપુણ્ય આપનારી, મહાપુરુષોનું મંગલ કરનારી, સૌના પર કૃપા વરસાવનારી ભગવાન મહાદેવની કથા છે. તેથી સૂત પુરાણ સંબોધન હવે કથાના દ્વાર ખોલે છે. ધીરે ધીરે આપણે કથાનો પ્રારંભ કરીએ છીએ. સીધી કથા શરૂ ન થાય, પહેલા ધીરે ધીરે કથામાં આપણો પ્રવેશ થાય અને ભગવાન મહાદેવની કથા ધીરે ધીરે પ્રારંભ થાય છે. એક એક શ્લોક આપણા સૌને પુણ્ય આપે છે. તેથી શૌનકાદિ મહાત્મા બોલે છે, હે સૂત પુરાણજી, હે મહાભાગ્યવાન, સૂત સૂત મહાભાગ, હે મહાભાગ્યવાન સૂત, ધન્યસ્વ પરમાર્થવિતા, સૌનું મંગલ કરનારી, સૌનું સુખ કરનારી, સૌની કામનાની પૂર્તિ કરનારી, અદ્ભુતેયં કથાં દિવ્યા, દિવ્ય કથા કહો, શ્રાવિતા કૃપયા હિનઃ, શ્રાવિતા કૃપયા હિનઃ. હવે શિવ મહાપળ ગ્રંથનો પ્રારંભ થાય છે, પણ એ પહેલા બે મહાત્મ્ય કથાઓ છે. જે મહાત્મ્ય કથાઓનું પણ મહાત્મ્ય છે. પહેલી કથા છે દેવરાજની, કે